બોલો શ્રી જલારામ બાપાની જય, શ્રી વીરબાઈ માતની જય. જલારામ જ્યોત સડવરી મંદિર આપ સર્વ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. આવનારા દરેક કાર્યક્રમની સૂચિ આ પ્રમાણે છે. આપ સર્વ ભક્તો પવિત્ર શ્રી સંત શિરોમણી જલારામ બાપાના શુભ મંદિરની અંદર અમે આપ સર્વનું સ્વાગત કરીએ છીએ. તારીખ 19થી દરેક કાર્યક્રમ આપણા શરૂ થશે. શુભ ભાવથી શ્રી જલારામ બાપાના સાનિધ્યની અંદર શનિવારના શુભ દિવસે 18 તારીખે ધનતેરસનો ઉત્સવ ઉજવાશે. સવારે શ્રી હનુમાન ચાલીસાનો નિત્ય ક્રમ છે, એ ક્રમ આપણે કરીએ છીએ. 10:30 થી 1 વાગ્યા સુધી 21 હનુમાન ચાલીસા ચાલશે. સાથે શ્રી ધનતેરસ હોવાને કારણે સાંજે 5 થી 6 શ્રી મહાલક્ષ્મીનું મહાપૂજન કરી અને ધનની અને કુબેરજીની મહાપૂજા કરીશું. આપ સર્વ ભક્તોને ભાવભીનું આમંત્રણ. આપ કોઈ પણ યજમાન બનવા ઈચ્છતા હો તો અવશ્ય મહારાજશ્રી સાથે કોન્ટેક્ટ કરી શકો છો. જલારામ જ્યોત મંદિરના મોબાઈલ નંબર, ફોન નંબર પર આપ કોન્ટેક્ટ કરી શકો છો. સાથે 19 તારીખે રવિવારના દિવસે કાળી ચૌદસનો ઉત્સવ ઉજવાશે. સવારે 10:30 વાગે ફરીથી 21 હનુમાન ચાલીસાના પાઠ થશે, જે બપોરે 1 વાગ્યા સુધી ચાલશે. 1 વાગે ચાલીસા સંપન્ન થયા પછી શ્રી બાપાનો સદાવ્રતનો પ્રસાદ સર્વ પ્રેમથી લઈ શકશે. કોઈને પણ શ્રી હનુમાનજીના આ પવિત્ર કાળી ચૌદસના દિવસે મહા ચાલીસા પાઠમાં જોડાવવું હોય તો યજમાન પદ માટે નામ લખાવી શકો છો. સાથે જલારામ બાપાના સાનિધ્યમાં એ જ દિવસે સાંજે સુંદરકાંડનો પાઠ છે, જે સાંજે 5:30 થી 7:30 ચાલશે. શુભ ભાવ દિવાળીનો બીજો દિવસ 20 તારીખે પવિત્ર દિવસ આવશે અને દિવાળીના દિવસે ધામધૂમથી શ્રી બાપાના સાનિધ્યની અંદર આ ઉત્સવ ઉજવવામાં આવશે. ચોપડા પૂજનનું મહાપૂજન થશે, જે સાંજે 5 થી 6 અને 6 થી 7 બે અલગ અલગ સમયે ચોપડા પૂજન રાખેલ છે. તો આપ સર્વ ભક્તોને વિનંતી કે કોઈને પણ ચોપડા પૂજનમાં જોડાવવું હોય તો આપ મહારાજશ્રી સાથે કે જલારામ જ્યોત મંદિરની અંદર કોન્ટેક્ટ કરી શકો છો. 7 થી 8 ની અંદર આ બાપાનું ઘર છે અને બાપાની જગ્યા છે, અને એ જ જલારામ બાપાના સાનિધ્યની અંદર સર્વ ભક્તો ભેગા થઈ અને 7 થી 8 આપણે બાપાના જગ્યામાં ફાયરવર્ક્સ કરીશું. નાના બાળકો, કુટુંબીજનો, આપ સર્વ ત્યાં ફાયરવર્ક્સમાં જોડાઈ શકો છો. આપ સર્વને ભાવભીનું આમંત્રણ કે બાપાની જગ્યાએ દિવાળીની અંદર આપ આવો અને સર્વ ભાવથી આપણે 1 કલાક સુધી શુભ દિવાળીનો ઉત્સવ ઉજવીએ. 21મી તારીખ પડતર દિવસ છે અને 22મી તારીખે નવા વર્ષનું આપણો નૂતન વર્ષા અભિનંદનની શરૂઆત નવા વર્ષની થાય છે. માટે સર્વ ભક્તોને વિનંતી, ભાવભીના નવા વર્ષની અંદર આપણે અન્નકૂટનો મહા ઉત્સવ કરવાના છીએ અને અન્નકૂટના મહા ઉત્સવની અંદર આ વખતે શ્રી કૃષ્ણને, શ્રી રાજા રણછોડને 501 સામગ્રીનો ભોગ ધરવાના છીએ. વ્યવસ્થાની અંદર આ વખતે શ્રી રણછોડરાયનો ભોગ બધા ઘરે ઘરે પ્રસાદી લે એ ભાવથી આપણે પ્રસાદ ટિફિન સેવા પણ રાખી છે. 11 જ પાઉન્ડની અંદર આપણે 5 જણની પ્રસાદી આપ ઘરે ખાઈ શકો, પ્રસાદ લઈ શકો એવી વ્યવસ્થા રાખી છે. આપ આપના નામ લખાવી શકો છો. શ્રી નવા વર્ષની અંદર આખો દિવસ દર કલાકે પંચદેવોની મહાઆરતી દર કલાકે થશે. ગજાનંદજીની, શિવજીની, અંબિકાની, કૃષ્ણની અને જલારામ બાપા સંત શિરોમણીની અને શ્રી હનુમાનજીની મહાઆરતી દર કલાકે ચાલતી રહેશે. અને નવા વર્ષનું 2 સમય, એક બપોરે 1 વાગે મહાઅન્નકૂટની શરૂઆત થશે, આરતી થશે, અને મહાઆરતી સાંજે 6 વાગે અન્નકૂટની મહાઆરતી થશે. 51 દીવડાની આ મહાઆરતી છે. સાથે નવા વર્ષમાં વાહન પૂજન રાખેલું છે. વાહન પૂજન આપ નવા વર્ષની અંદર કરાવવા ઈચ્છતા હો તો દરેક સામગ્રી મંદિરમાંથી પ્રોવાઈડ થશે. આપ વાહન પૂજન અહીં આવી સવારે કરાવી શકો છો. બાપાના સાનિધ્યની અંદર શુભ દિવસ, જે બાપાનો જન્મ જયંતિનો દિવસ છે, જન્મ મહોત્સવનો દિવસ છે, 29 તારીખે બુધવારના દિવસે અમે ઉજવવાના છીએ.
સવારથી જ શ્રી રામ ધૂન ચાલુ થઈ જશે. 10:30 વાગે બાપાની પાદુકા પૂજા થશે. શ્રી બાપાની પાદુકા પૂજાની સાથે રામની મહાપૂજા થશે અને બાપાની મહાપૂજા જેવી સંપન્ન થાય એટલે રામધૂનની શરૂઆત થશે. 1 વાગે મહાઆરતી અને કેક કપાશે. સાંજે 5 વાગે કીર્તનકાર ભજનકાર મ્યુઝિક સાથે શ્રી બાપાના ભજનોની શરૂઆત 5 વાગે ચાલુ થશે. 7:30 વાગે આપણે ફરી કેક કાપીશું અને બાપાનો જય જયકાર કરીશું. આ જન્મ મહોત્સવની અંદર અલગ અલગ બાળકો માટે રિટર્ન ગિફ્ટ રાખેલી છે. નાના બાળકોને જલારામ બાપા રિટર્ન ગિફ્ટ આપશે. આપણે બાપાને શુભેચ્છા પાઠવીશું. સાથે સર્વ બંને સમય સદાવ્રતની પ્રસાદી લઈ શકશે. સદાવ્રત આખો દિવસ ચાલશે. બધાને ભાવભીનું આમંત્રણ કે બાપાના પ્રસાદી સ્વરૂપે ખીચડી કઢીનો ભોગ બધા ગ્રહણ કરવા, પ્રસાદ લેવા માટે આપ સર્વ અહીં પધારો. આવા જ બાપાના સાનિધ્યની અંદર જેવું બાપાનો જન્મદિવસ સંપન્ન થાય 2 તારીખે અમારા શ્રી લાલન અને શ્રી તુલસીજીના વિવાહ રવિવારના દિવસે તુલસી વિવાહ રાખેલ છે, જે સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યાનો સમય છે. જાની પક્ષ અને તુલસીજી તરફ આ વખતે કૃષ્ણનું નામ નિયમ છે અને શ્રી તુલસીજીનું નામ નિયતિ છે. ધામધૂમથી શ્રી વરવા માટે બેલમોન્ટ સર્કલથી આપણા શ્રી ભાઈ શ્રી મિતેશભાઈને ત્યાંથી લાલાજી પધારવાના છે અને પૂર્વિકભાઈની દીકરી નિયતિ સાથે એમના વિવાહ થવાના છે. શ્રી કહેવામાં આવ્યું એમના માતૃશ્રી શાલુબેન અને શીતલબેન એ બંને ધામધૂમથી અહીંયા 300-400 જાની લઈ અને અહીંયા શ્રી લાલાના વિવાહમાં પધારવાના છે. મોસાળું આવશે, મોસાળું વધાવીશું. ધામધૂમથી લાલાનો ઉત્સવ ઉજવીશું. આપ સર્વને જલારામ જ્યોત મંદિર આપ સર્વનું સ્વાગત કરે છે. શ્રી જલારામ જ્યોત મંદિર સડબરીની અંદર બિરાજમાન છે શ્રી જલારામ બાપા. તો આપને અમારું એડ્રેસ આપ ગૂગલની અંદર સર્ચ કરી શકો છો, સડબરી જલારામ જ્યોત મંદિર. આપ ત્યાંથી અમારું એડ્રેસ પર પ્રાપ્ત કરી શકો છો, અમારો નંબર પણ પ્રાપ્ત કરી શકો છો. છતાં પણ જો મોબાઈલ નંબર છે 07581222302 અને આપણો શ્રી જલારામ જ્યોત મંદિરનો લેન્ડલાઇન નંબર છે 0208902885. આપ સર્વને ભાવભીનું આમંત્રણ. જય જલારામ, જય શ્રી કૃષ્ણ.